હા બોલો મહાદેવ. હેલો હવે મનસુખભાઈ, હા આ જેતપુરથી બોલું. હા અચ્છા બોલું. હવે એક ભાઈ એમ કહે છે કે મારી પાસે શમશાનની મેલડી છે. કઈ વાંધો નહીં, હાલો હમણાં છે ને કઈક લખીને મોકલાવું. એ ભલે તારામાં મને કરો ને. હા કોન્ટેક્ટ તમારો. કોણ કે શમશાનની મેલડી? આ એક ભાઈ રબારી છે પીઠડિયાના ગામના છે. એ કે મારી પાસે શમશાનની મેલડી છે. ઈ કે મેં કીધું મારી પાસે તો મનસુખભાઈ દીધેલી ઓલી તમારા મોબાઈલની મેલડી. હા હા, આપણે ઈ કોણ કે બોલો? હું રૂપેશ પંડ્યા બોલું. આપણે નથી ઓલા આપણે વિજ્ઞાન જતા જયંતભાઈ પંડ્યા હા એનો ભત્રીજો રૂપેશ પંડ્યા. હા એક ભાઈ છે એ કે મારી પાસે શમશાનની મેલડી છે. મેં કીધું મારી પાસે ઓલી તમારા મોબાઈલની મેલડી છે. મેં કીધું ગમે ફોન કરું તો એ વાત કરે. મેં કીધું હા એ ભાઈ છે આ જ ઉભો આપણા તમારા સમાજમાં જય ભીમ છે ને પાછળ બાજુમાં ઉભો હોય ત્યાં જ બેઠા છે. હા તો અહીંયા વાત કરાવું તમને? કરાવો ને. અલી વાત કરો. મનસુખભાઈ જય માતાજી. જય માતાજી. બરાબર. હા ભાઈ મને આ મોબાઈલમાં સાંભળવામાં ઓછો છો. હે ભાઈ? દાદા તમારે હાલો જય માતાજી. જય માતાજી. હા દાદા મને કહેતા કે મારે મોબાઈલની મેળવી મીઠો અમારે તો સંસારમાં હોય. હા અમારે તો દેવ બધા ન્યા હોય. હા હા દાદા કે મારે મોબાઈલમાં હોય. હા હા હું આ મોબાઈલ વાળી મેલડી બોલું છું. હા એ કે મારે મેળવી મોબાઈલમાં બોલે આપણે કેમ કરવું? હા હું મોબાઈલ વાળી મેલડી બોલું છું. તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. હે કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. મોબાઈલ વાળી મેલડી બોલું. એમ તો મારું એક કામ કરજો, ફાટે ગાડી ચલાવજો મારે. હે તકલીફ વાળું કામ છે. શું થયું? મારે તકલીફ વાળું કામ છે. ગાડી ફાટે ચલાવજો ધંધામાં બધા. ઈ તો ગાડી પાતા માતાજી નો ચડાવે. તો તમારે હાથે કરવું પડે. હાથેથી કામ થાય, પૈગેથી થાય, બુદ્ધિથી થાય. માતાજીમાં ક્યાં? તમારી મદદ તો જોઈ ને. પણ જો માતાજીમાં ઈ બધું કરી શકતા હોય તો ઈ બોકડામાં બે તો ફોર્ચ્યુનર નો લઈ લે. એવું નથી. એ તો આપણે દેવ છે તો થોડુંક માનવું તો પડે ને. માનવાનું નથી કેતો. હા તમને કોઈ ફોર વ્હીલ દે તો તમે ફોર વ્હીલ લ્યો કે ટટડિયું રાખો? હા બાપા હું તો હાલી નીકળું. આપણે એવું કામ નથી. તો આપણે અમારે તો બધાને શોખ છે અત્યારે. એવું હે? હા એવું ન કરાય ને. એવા શોખ ખોટા તો આમાં હલો હા ભાઈ છે તો વાત કરતા હતા. મેં કીધું તમે રહ્યો કોઈ રમચામાં કઈ છે નહીં. હા આની અંધશ્રદ્ધામાં ભળોમાં મેં કીધું મનસુખભાઈ ના વિડિયા જોવો ને મજા આનંદ કરો. મેં કીધું હા હા આમાં બહુ ઊંડું ન ઉતરે. કઈ છે જ નહીં. કોઈ રામ કે કોઈ આ તે બધું રામ હતું તો અમે ટૂંકમાં રાવણ હતો ને મારવા વાળો. અમે કઈ વસ્તુ ને માની. મેં કીધું આ વસ્તુમાં બધું ન ઉતરે ને હું તમારા વિડિયા લગભગ બધા જોઉં જ છું ફેસબુકમાં આઈડીમાં. હા બરાબર છે. ને ત્યાં તમારું બાજુમાં ગામ છે ને હતા પર હા અહીંયા અમારા હાડુભાઈ આપણે અમારા બ્રાહ્મણ છે રાજેશભાઈ કરીને, રાજેશ જોશી કરીને. હા તમે એને ઓળખતા હોય તો હા હા આ બધું આવો એક દી તમારે જેતપુરમાં આવો આટો મારવા. ભલે ભાઈ આવું એટલે રિંગ કરું. હાલો ભૂલતા નહીં. ઓકે ઓકે હાલો ભલે ભલે. મહાદેવ જય ભીમ. જય ભીમ જય ભીમ. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો અને આ રૂપેશભાઈ પંડ્યાએ આ રબારીના ભાઈ સાથે મનસુખભાઈ સાથે વાત કરાવી અને મોબાઈલની મેલડી હોય તો અમારે તે સડાવી દો અને ધંધામાં સારું થાય. એટલે મનસુખભાઈ રાઠોડે એવી વાત કરી કે જો ગાડી પાટે સડાવ્યું હોય તો બુદ્ધિથી સડે છે અને મગજથી સડે છે અને ધંધો કરો ગાડી પાટે સડી જાય. એ જબરજસ્ત વાત કરી. અને અમારે આવા ને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી રાઠોડ જિજ્ઞેશ નામની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાઓ. જય હિન્દ જય ભારત.